नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवजाणं ऐसो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના અને આશરે 1800 વર્ષ પૂર્વે બનેલી प्राकृत भाषानी आ श्रेष्ठ कथा है। एक संयमी एवं आचार्य भगवान पादलिप्त सुरेश्वरजी महाराज साहेब संसारी एवं एक तरंगवती ना जीवन थी एटला आकर्षाई चुकेला हशे अने एना जीवननी अंदरमां रहेली जे एक ऊंचाई एना जीवननी रहेली जे विशेषताओ एनाथी आकर्षाई अने प्राकृत भाषानो श्रेष्ठ ग्रंथ शिरमोर ग्रंथ कही शकाय एवो अद्भुत ग्रंथ बनाव्यो। અને એ ગ્રંથની અંદરમાં તરંગવતીની એ સમયની આખી બનેલી ઘટનાનો જે ચિતાર આપ્યો છે। માનો આચાર્ય ભગવંતે આ કથા ન લખી હોત તો આજે આપણને આવા આદર્શો જોવા માટે ન મળત, આજે આપણને આવી કથા સાંભળવા જાણવા માટે અને આ કથા દ્વારા આપણા હૃદયની અંદરમાં જે સંવેગના તરંગો પેદા થાય, જે હૃદયની અંદરમાં ભાવની ભરતી પેદા થાય છે, આવી ભાવની ભરતી પેદા થવાનું કદાચ નામુમકિન હોત। આપણે ધન્યવાદ આપે એ આચાર્ય ભગવંતને કે આપે આ કથાનું આલેખન કર્યું, કથાનું સર્જન કર્યું તો અમને આ કથા દ્વારા જીવનના સંદેશાઓ જાણવા માટે મળ્યા। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાર શ્રેષ્ઠીની હવેલી છે અને આ હવેલીના એક ખંડની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવંત એક સાધ્વીજી ભગવંતની સાથે બેસી અને પોતાની આત્મકથાનું બયાન કરી રહેલા છે, આત્મકથા કહી રહેલા છે। જીવનના આરો અવરો, જીવનના વરાંગો, જીવનની અંદરમાં આવેલા એક અવનવા બનાવો, અવનવા પ્રસંગો અને જીવનની નદી પાર વગરની મુશ્કેલીઓને વેઠી અને જ્યારે ભગવાન મહાવીરના સાધ્વી સમુદાયના સમંદરમાં કઈ રીતે મળી આખી એની પોતાની આત્મકથા બતાવે છે। અને આત્મકથા પોતાની આગળ વધારતા વધારતા સાધ્વીજી ભગવંત કથાને આગળ વધારે છે અને કહે છે કે મારા કહેવાના કારણે પદ્મદેવ પોતાના ઘરને માતા પિતાને છોડી માત્ર મારી ખુશી ખાતર એક કાકંદી નગરીની અંદરમાં રહેલા મારા ફોઈને મળવા માટે અને ત્યાં જઈને આખી બાજી નવીસરની ગોઠવવા માટે અમે જ્યારે પ્રયાણ કર્યું, યમુના નદીના કિનારે આવી ગયા। રાત્રિનો સમય હતો, અંધારું ઉતરી પડેલું હતું, રાત્રિનો પ્રથમ પોર ચાલુ રહેલો હતો અને નાવિકને ઉઠાડ્યો। નાવિક મને દેવી તરીકે ગણવા માંડ્યો અને સમજાવીને જ્યારે અમે નાવની અંદરમાં સવાર થયા, નાવ જ્યારે બરોબર મધ્ય કિનારે આવી, બરોબર મજધારે નાવ જ્યારે પહોંચી અને અચાનક આકાશની અંદરમાં વીણા વાદળ ગર્જના થવા માંડી। કોઈ આકાશ સ્વચ્છ છે, આકાશની અંદરમાં એક નાની સરખી પણ વાદળી નથી અને અચાનક આકાશની અંદરમાં ગડગડાટ થવા માંડ્યો, વીજળીઓ ચમકવા માંડી અને આ છે ને હજી આ સાંભળીને નાવિક ચોકે એની પેલા દૂર જંગલની અંદરમાં લોમડી, જેને ગુજરાતી ભાષાની અંદરમાં શિયાળ કહેવાય, હુલ, એનો છે ને રડવાનો અવાજ આવ્યો। જમણી બાજુથી શિયાળનો રડવાનો અવાજ આવ્યો। લોમડી કા રોની કી અવાજ જમણી સાઈડ મતલબ રાઈટ સાઈડથી આવવામાં શરૂઆત થઈ ગઈ અને ઓલો નાવિક ઊભો થઈ ગયો અને મારી સામે આવ્યો। દેવી, ઓ દેવ, આ પ્રયાણ મત કરો, આગે મત જાઓ, આ તમારા માટે ભયાનક અપશુકન બતાવે છે। તમે સામે કિનારે જશો, તમારા માટે મોત ઊભું છે, મારપીટ થશે, તમે ભયાનક બંધોમાં ફસાઈ જશો। આટલા વર્ષોનો મારો અનુભવ બતાવે છે, આ યમુના નદીને મેં હજારો વખત પાર કરાવી છે અને જ્યારે જ્યારે પણ આવા અપશુકનો મેં જોયા છે ત્યારે કંઈક ધરતી ઉપર અનિસર્જાયા છે, સજ્જન પુરુષો ઉપર જીવનમાં આપત્તિઓ આવી છે। પ્લીઝ મહેરબાની કરો, આપ સામે કિનારે નહીં જાઓ। અને છે ને એ વખતે નાવિકે હલેસા મારવાનું છોડી અને નાવને મજધારે સ્થિર બનાવી દીધી। હવે નાવિકને સમજાવવું કેવી રીતે કે દોસ્ત પાછા ફરાય એમ નથી, હવે અમારે આગળ જવું પડે એમ છે। પરંતુ એ તો છે ને જાણે મને દેવી માનતો હતો અને જાણે કે ભક્તિ ભરા ભાવ ભરી અને મને વિનંતી કરે, દેવી આગળ ન જાઓ, દેવી બહુ જોખમ રહેલું છે, તમારા માટે છે ને બહુ મોટી મુશ્કેલી આવશે। હવે નદીનો મજદા નાવ સ્થિર થઈ ગઈ,
યમુના નદીના વહેતા પાણી, વદ પક્ષનો ઝાંખો ચંદ્ર, એની આછી પાતળી ચાંદની, સામે કિનારે ભયાનક જંગલ, ઘનઘોર જંગલ, અને દૂર સમાધિમાં બેઠેલા જોગંદર જેવા વિશાળ કાય પર્વતો, અને આ બાજુ અપશુકનનો અવાજ, અપશુકનનો ભય, અને અનુભવી નાવિક જ્યારે પોતાની વાત કરે છે. હવે નાવિકનો ભક્તિ ભર્યો શું, અને આ એટલી મોટી મૂંઝવણ આવી ગઈ. ન સામે કિનારે જવાય, ન આ કિનારે પાછા આવી, અને અમારે ઘરની અંદરમાં જઈ શકાય. હવે જઈએ તો ક્યાં જઈએ? બરોબર મજધારે નાવ ઊભી છે, અને અમારી જેવડી નૌકા પણ મજધારે આવીને ઊભી ગઈ છે. પદ્મદેવે મારી સામે જોયું. મારી આંખોમાં રહેલો એક અડગ અને અટલ નિર્ણય કદાચ એમને વાંચ્યો હશે. પરિસ્થિતિની એમને એક વિચારણા કરી હશે કે કદાચ અહીંયાથી માનો નાવ દ્વારા પુનઃ નગર તરફ જઈએ અને કદાચ નગરમાં પાછા પણ ફરીએ, પરંતુ ત્યાં સુધીમાં કદાચ જો માતા પિતાને ખબર પડી ગઈ, મારા માતા પિતા અને પદ્મદેવના માતા પિતા, તો ચોક્કસ હવે તો અમને છે ને કાયમ માટે મળવાનું પૂર્ણ વિરામ લાગી જાય. તો અમારા માટે જીવનમાં સંભવિત નહોતું, શક્ય નહોતું. આ વાત તો અમે કોઈ પણ હિસાબે સ્વીકારી નથી બનવાની. હવે એક જ રસ્તો છે, કોઈ પણ હિસાબે. હવે આવનારા અપશુકનો છે તો નૌકાર મંતોનો જા પરમાત્માના આશીર્વાદ, ભગવાને આ સુધીમાં અહીંયા મને પહોંચાડી છે, તો શું ભગવાન મને આગળ પણ હેમખેમ નહીં પહોંચાડે? દરેક વિઘ્નો સામે લડી લઈશું. પદ્મદેવ બાજુની અંદરમાં છે, દરેક આપત્તિઓનો સામી છાતીએ મુકાબલો કરીશું. અરે અમે બંને ભેગા થયેલા છીએ. કદાચ આ મારી વાતો મારા આંખની અંદરમાં રહેલી મૌન હતી, બોલી શકાય એવું હતું નહીં. કારણ કે નાવિકની જે રીતે ગંભીર વાતો હતી અને એનો વર્ષોનો જે અનુભવ હતો, અને હું પણ ગુરુકુલમાં થોડું ઘણું ભણી હતી અપશુકનનું શાસ્ત્ર, કે શુકન અપશુકન કોને કહેવાય. જમણી બાજુથી શિયાળનો રડવાનો અવાજ આવે, આ તો ભયાનક અપશુકન કહેવાય. અને વિના વાદળ આકાશની અંદરમાં વીજળી ચમકે, વાદળોના ગડગડાટ થાય, આવું તો શક્ય જ નથી. આ છે ને કંઈક જીવનની આવનારી આપત્તિના એંધાણ સૂચવી જાય છે. પરંતુ પદ્મદેવે ગંભીર અવાજે કીધું કે નાવિક દોસ્ત, તારી બધી વાત સાચી છે, તું નાવ સામે કિનારે લઈ જા. આ દેવી દુઃખની અંદરમાં આવશે, આ દેવી કષ્ટમાં પડશે. તમને ખબર છે આ મોટા અપશુકન છે. પદ્મદેવે બહુ પ્રેમ ભર્યા અને સાંત્વના ભર્યા અવાજે કીધું કે દોસ્ત ચિંતા નહીં કર, નાવ સામે કિનારે લઈને પછી અમે આગળ વિચારીશું. અને નાવિક આશ્ચર્યચકિત બની ગયો. નાવ આગળ તો લીધી, હલેસાનો ડબક ડબક અવાજ શરૂ થઈ ગયો, અને યમુના નદીના વહેતા જલ દેખાવા માંડ્યા. મારાથી સલામત અંતર રાખી અને પદ્મદેવ મારી બાજુમાં બેઠેલા હતા. એની આ મર્યાદા, એમનો આ સદાચાર, એમનું આ સંયમ, એક સ્ત્રીને સન્માન આપવાની જે ભાવના, અને સ્ત્રી તરફના સ્ત્રી તત્વનો જે આદર કરવાની જે વાત, આવા પુરુષો બહુ ઓછા જોવા માટે મળે. જે સ્ત્રીઓને માત્ર છે ને એક ઉપવસ્ત્રની જેમ વાપરવા માટે માંગતા હોય. પુરુષોનો જ્યારે અહંકાર હોય, પુરુષો જ્યારે અહંકારમાં છંછેડાઈ જાય, ત્યારે માત્ર તુચ્છ ચીજ ગણવાની, નગણ્ય ચીજ ગણવાની, અપમાની ચીજ ગણવાની. પછી એ પોતાની મા હોય, બહેન હોય, પત્ની હોય કે ભગીની હોય, પરંતુ છે ને સ્ત્રી તરફ સન્માનથી જોનારા યુવકો બહુ મેં ઓછા જોયા છે. યુવાનીના તોરની અંદરમાં સ્ત્રીઓના અને સ્ત્રી તત્વના અપમાન કરનારા, સ્ત્રીઓને જાણે માત્ર ભોગનું તુચ્છ સાધન ગણી લેનારા એવા યુવકોના સમયની અંદરમાં આ પદ્મદેવનો આટલો શીલ, સંસ્કાર અને સદાચાર, એનો આ સંયમ, એની સન્માન આપવાની જે ભાવના. તમને કહું, વારે વારે સોમા શેઠાણીને તરંગવતી કહે છે કે શેઠાણીજી હું તમને શું વાત કરું, વારે વારે દિલ મારું છે ને ઓછી રહેલું હતું, અંતરમાંથી દિલ ઉછળ્યા કરે. વારંવાર મને મારા આદિનાથ ભગવાને ધન્યવાદ અપાઈ જાય. પરમાત્મા, હું તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. ભગવાન, ભલે તમને છોડીને આવી છું, ભગવાન તમે તો મારાથી ક્યારે પણ દિલમાંથી વિખૂટા નહીં પડો. શું મને આપે ઉત્તમ અને સુયોગ્ય યુવકનો સંપર્ક કરાવી આપ્યો. પરમાત્મા, મેં તો આપની પાસે મારા ગતભવના ચક્રવાકના જીવને માગ્યો હતો. કોઈ પણ અવસ્થાનો ચક્રવાક જીવ હોત મેં સ્વીકાર્યો હોત. કદાચ ગરીબ હોત, કદાચ હલકી કુલની અંદરમાં જન્મેલો હોત, કદાચ આટલા ઉત્તમ રૂપ, સૌભાગ્ય, યશ અને પ્રતિષ્ઠાવાળો ન હોત, પરાક્રમવાળો ન હોત, તો પણ મેં સ્વીકાર્યો હોત. પરંતુ પ્રભુ, આપને શું ધન્યવાદ આપું. પદ્મદેવનો આ જે સંયમ, પદ્મદેવની જે આ નિષ્ઠા, મારા જેવી રૂપરમણી જ્યારે આંખની સામે બેઠેલી હોય અને એક યોગ્ય અંતર જાળવીને બેસવાનું, આ સંયમ જે રાખી શકે એ જ રાખી શકે. નાવ સામે કિનારે પહોંચી. નાવિકના મનની અંદરમાં સંશય અને ડર હજી પણ ઉતર્યો નહોતો. પદ્મદેવે એનું મૂલ્ય ચૂકવવાની તૈયારી કરી. હાથની અંદરમાં આવ્યા એટલી સોનામણ મુઠ્ઠીની અંદરમાં ભરી અને નાવિકને કહે છે કે દોસ્ત, આવી માઝમ રાતે તેમને નદીની પાર કરાવી, બહુ ધન્યવાદ છે.
આ રાતના સમયની અંદર બીજો કોઈ નાવિકો તો ધડ લઈને ના પાડી દે, પણ તે અમને આટલા પ્રેમ અને આનંદથી નાવ પાસ કરાવી, નૌકામાં બેસાડ્યા અને તે સામે કિનારે લઈ ગયો. દોસ્ત ઉઠાવ, કોઈ પૈસા ગણવા નથી. અને છે ને સુવર્ણની પોટલીમાંથી અંદરમાં હાથ નાખી અને જેટલી સોનામોર હાથની અંદરમાં આવી, જ્યાં નાવિકને આપવાની અંદરમાં જાય છે, નાવિક 2 ડગલા પાછળ હટી ગયો. અરે દેવ, તમે આ શું વાત કરો છો? આ તો મારી કુલદેવી છે. આજે તો મારી નૌકા ધન્ય બની ગઈ. આ જગદંબા મારી નૌકાની અંદરમાં બેઠી. તમે ભલે માનું કે ન માનું, કેટલા દિવસોથી મારી કુલદેવીને કહેતો હતો કે મને એકવાર દર્શન તો આપો, અને આ સાક્ષાત કુલદેવી મને દર્શન આપ્યા છે. ભલે તમે કહેતા હો તો માનવી હશે, પરંતુ માનવીના સ્વરૂપમાં મને મારા કુલદેવી જ્યારે દર્શન આપ્યા, અને કુલદેવીને જ્યારે સામે કિનારે મને ઉતરવાનો એક મોકો મળ્યો, અવસર મળ્યો, અને હું પૈસા લઈને ગુમાવી નાખું, અરે ધન તો ક્યાંકથી કમાવી લઈશ. અને પદ્મદેવ આ ગરીબ માણસનું જે એક હિંમત, એની જે ખુમારી, એની જે ખુદદારી, અને હું પણ એની આ ભક્તિ ભાવને જોઈને ગદગદ બની ગઈ. બસ સાચવીને જજો. મેં તમને કીધું આ સુકન છે ને કદાચ જીવનમાં તમને તકલીફ આપશે, પરંતુ આ મારી દેવીને સાચવજો. હું પણ મારા ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમારો રસ્તો હેમખેમ બને, નિર્વિઘ્ન બને, નિષ્કંટક બને. અને હું એનો ભક્તિ ભાવને જોઈને ગદગદ બની ગઈ. પદ્મદેવ પણ આશ્ચર્યચકિત બની ગયો કે દુનિયામાં આવા પણ માણસો હોય છે જે સમયની અંદરમાં પૈસા માટે મારામારી કરનારા, પૈસા માટે ખૂન ખરાબા કરનારા, થોડા ઘણા પૈસા માટે લોકોને ઠગનારા, વિશ્વાસઘાત કરનારા, અને વર્ષોની દોસ્તીની અંદરમાં આગ લગાડી નેલારા જમાનાની અંદરમાં આવા પણ માણસો છે કે જે હકના પૈસા પણ જતા કરે છે માત્ર એક માનવીને દેવી તરીકે માનીને. અને પદ્મદેવ આશ્ચર્યચકિત થઈ ગયા. અમે નદી કિનારે ઉતર્યા, યમુના નદીના તટ ઉપર પગ મૂક્યો, અને નાવિકે પોતાની નૌકાને પાછી વાળી. થોડે દૂર થોડીક નાવ આગળ ગઈ, અને પદ્મદેવે હાથની અંદરમાં રહેલા સોનાના સિક્કા એવી રીતે ફંગોર્યા કે સીધા જ નાવની અંદરમાં જઈને પડે. ઉલટા મુખ રાખીને નાવિક ઉભેલો હતો. જ્યાં ખડીંગ કરતો અવાજ આવ્યો, નાવિક પાછા ફરીને જોયું તો સોનામોર. અરે દેવ, શું કર્યું? આ સોનામોર કેમ આપી? અને એ વખતે છે ને પદ્મદેવે અદ્ભુત શબ્દ કીધો કે દોસ્ત, તું આને કુલદેવી માને છે ને, આને તારી જગદંબા માને છે ને, તો માની લે આ તારી કુલદેવીએ તને પ્રસાદ આપ્યો છે, લઈ જા દોસ્ત, કોઈ વિચાર નહીં કરતો. અને નાવિક હાથ જોડી અને ભક્તિભાવથી સોનામોરને આંખે લગાડી અને હાથની અંદરમાં લઈ લીધી. અમે નદી કિનારે આગળ વધવા માંડ્યા. આવી પ્રથમ રાત હતી મારા જીવનની, જેમાં બિછાનું પણ નહીં, કોઈ પાથરણું પણ નહીં, કોઈ સૈયા પણ નહીં, કોઈ સેવિકા પણ નહીં, કોઈ દીપમાલિકા પણ નહીં, કોઈ સુવર્ણનો પલંગ પણ નહીં, નહીં ભાઈઓ, નહીં ભાભી, નહીં સંધ્યા આરતી, નહીં પ્રતિક્રમણ, નહીં કોઈ સામાયિકની વાત. અને એક જંગલની અંદરમાં આકાશનું ઓઢણું, ધરતીનું પાથરણું, અને વૃક્ષોનો જાણે કે આ વીંજણું, અને આ તારા જાણે કે અમારા સેવક વર્ગ. આ સિવાય અમારી આજુબાજુની અંદરમાં કોઈ નહોતું. નીરવ સુમસામ જંગલ હતું. સામે જોગંદર જેવા પર્વતો જાણે કે ધ્યાનમાં મગ્ન બેઠેલા હોય એવી રીતે હતા. આખા સુમસામ નીરવ રાત્રિના સમયની અંદરમાં નદી કિનારે અમે આગળ ને આગળ વધવા માંડ્યા. પદ્મદેવ મને પૂછે, તરંગવતી પ્રિય, ક્યારેક આવી રીતે બહાર નીકળી છે? આવા જંગલોમાં ક્યારે રાત પસાર કરી છે? મેં કીધું, પ્રિય, આવા જંગલોમાં રાત કરવાનો મને જીવનમાં અવસર જ નથી આવ્યો. મારા પિતાજીએ મને જીવનમાં દુઃખનો પડછાયો સુદ્ધા નથી આવવા દીધો. આ સુધીની અંદરમાં આટલો વખત મેં ધરતી ઉપર ખુલ્લા પગે પગ મૂક્યો હોય જીવનમાં પહેલી વખત બન્યું છે. બાકી પાલખી કે આ સોનાનો રથ કે આ ચાંદીના રથની અંદરમાં જવાનું હોય, સારસિકા તો પડછાયાની જેમ સદૈવ સાથે હોય. આવો તો જીવનમાં પ્રથમ વખત મળ્યો છે. અને મેં પૂછ્યું, તમે આવી રીતે રહ્યા છો? પ્રિય, તમે ક્યારે આવી રીતે રહ્યા છો? અને એ વખતે પદ્મદેવે મને કીધું, અરે પ્રિય, આ તો અમારી જિંદગી છે. આવું તો ઘણી વખત રહ્યો છું, એક વખત નહીં, અનેક વખત. રાતના જંગલોમાં રહેવું એ તો મારો શોખ છે. અને પ્રિય, અમે તો સાર્થવા છીએ. અમે તો દરિયાના ખેડૂ કહેવાઈએ, અમે દરિયા લાલના સેવકો કહેવાઈએ. દરિયા અમારે ખેડવાના હોય, દરિયા ઓરંગવાના હોય, સાત સમંદર અમારે ખૂંદવાના હોય. અમારી જિંદગી ઘર કરતા તો દરિયામાં વધારે વીતે. અને એના જ માટે તારા પિતાજી લગ્ન કરવાય ના પાડતા હતા. અમે અમારા ઘરની અંદરમાં ઓછું રહીએ. અમે આ છે ને દરિયાના તટ ઉપર, દરિયાના નિર્જન ટાપુઓ ઉપર અનેક વાર રાતવાસો કરવાનો વારો આવે. જ્યારે નૌકાઓ લઈને 500 નાવ, 100 નાવ લઈને જ્યારે દરિયા ખેડવા જઈએ, વેપાર કરવા જઈએ, દૂર દેશાવરોની અંદરમાં જઈએ, ત્યારે આવા નિર્જન ટાપુઓ પર અનેક વખત રાત રહેવાનો વારો આવ્યો છે. મારા માટે તો આવા જીવનના અનેક અનુભવો થયા છે. આ બધી વાતો કરતા કરતા આગળ વધવા માંડ્યા. એટલામાં રાત્રિનો બીજો પ્રહર પણ શરૂ થઈ ગયો. આટલી વખત જીવનની અંદરમાં પ્રથમ વખત આટલી રાત સુધી જાગવાનું બન્યું છે. શરીરમાં થાક લાગેલો હતો,
પરંતુ કહેતી નથી, કારણ કે પદ્મદેવને ચિંતા થાય. દૂર એક મકાન જોયું, ચંદ્રની આછી ચાંદીમાં એક ખંડેર મકાન જેવું દેખાયું, અને રાત ત્યાં વિતાવવાનો અમે નિર્ણય કર્યો. મકાનમાં પહોંચ્યા. પદ્મદેવ ક્યાંથી મારા માટે ઘાસની સૈયા લઈ આવ્યા. ઘાસ બિછાવી દીધું, ઘાસની સૈયા બનાવી દીધી, પરંતુ સૈયા ખાલી એક જ બનાવી. એટલે મેં કીધું, તમે નહીં શું સૈયા એક જ કેમ બનાવી, શું તમારે આરામ નથી કરવાનો? અને એ વખતે પદ્મદેવે કીધું, પ્રિય, આ જંગલની રાત છે, અમે તો સાગર ખેડૂઓ છીએ. સાગરની અંદરમાં જ્યારે મુસાફરીઓ કરીએ ત્યારે અનેક રાત અને દિવસો અમારે જાગવાના વારા આવે. આંખની અંજણ આંજીને અમને તો છે ને જાગવાની એક તાલીમ છે, જાગવાની અમને ટેવ છે. અમે જ્યારે સાધવાના દીકરા હોઈએ તો અમારા માટે એક વિશિષ્ટ તાલીમ હોય. દરિયા ખેડવાના કેવી રીતે હોય, જહાજોની સામે બાદ ભીડવાની હોય. અરે દરિયાની અંદરમાં અનેક પ્રકારની આપત્તિઓ ગમે ત્યારે તાટકી પડે અમને. એટલે તું છે ને મારી ચિંતા નહીં કર, અને એક યાદ રાખજે, હવે આજથી તારી સુરક્ષાની બધી જવાબદારી મારા માથા ઉપર. તારા શરીરમાં એક ખરો સુદ્ધા નહીં આવવાનો, તારી ઉપર એક આપત્તિનો અંશ નહીં ઉતરવાનો. તારી સામે મુશ્કેલી છે ને, આમ સામે જો મુશ્કેલીનું મોડું તારા ભણી આવી શકે, એ મેં એસા જીવન में बिल्कुल नहीं करूंगा. હવે તારી સુરક્ષાની જવાબદારી મારી છે, તું સુઈ જા, આખી રાત જાગવાની જવાબદારી મારી. અને આ રીતે જ્યારે પદ્મદેવે મને કીધું ત્યારે હું થોડીક નજીકની અંદરમાં ગઈ અને મેં એક વિનંતી કરી હાથ જોડીને, મારી એક વાત માનશો? પદ્મદેવ કે તારે મને વિનંતી નહીં કરવાની, તારે મને આદેશ આપવાનો. તારા પ્રેમથી ખરીદાયેલો આ સેવક છે, તારા પૂર્વ ભવના જે બલિદાન, જીવતા બરી મરવાનું. તારી સામે ઘણા ચક્રવાકો મરી શકતા હતા, છતાં પણ તે મારા માટે જાન અગ્નિની અંદરમાં બાળી નાખ્યો. તે તારા જીવનનું બલિદાન આપી દીધું. હવે તારે મને વિનંતી કરવાની, આદેશ આપ, બોલ, શું તારી ઈચ્છા રહેલી છે? પ્રિય, બીજી કોઈ ઈચ્છા નથી. એક ઈચ્છા છે. મારા ગુરુ મને કાયમ માટે કહેતા હતા, મારા ભીમનમતી ઉપાધ્યાય ભગવાન, કે કોઈ પણ અજાણ્યા પુરુષની સાથે જ્યાં સંબંધ બાંધ્યો ન હોય એવા એક પણ અજાણ્યા પુરુષ સાથે રાત વિતાવી એ યોગ્ય કન્યા માટે ઉચિત ન ગણાય. અને આ મારા સંસ્કારોને શોભા પણ નહીં આપે. હું જ્યારે તમારી સાથે રાત વિતાવવા તૈયાર છું તો કયા સંબંધના રૂવે, કયો સંબંધ? મારી તમારી વચ્ચે કોઈ સંબંધ નક્કી થવો જોઈએ. ચલો, ભાઈ સાથે રાતના સૂઈ શકું, મારા પિતા સાથે રાતના સૂઈ શકું, પણ હું તમારી સાથે આજે રાત્રિ વિતાવવાની છું. ભલે એક ખંડેર મકાનની અંદરમાં રહીશું, ભલે અલગ અલગ સૈયાઓની અંદરમાં રહીશું, પણ એક પુરુષ સાથે જ્યારે મારે રાત વિતાવી છે. મારા ગુરુ મને નાની ઉંમરથી કહેતા હતા કે બેટા તરંગવતી, યાદ રાખે, યુવાનીના સમયની અંદરમાં સંબંધ ન હોય એવા કોઈ પણ પુરુષ સાથે રાત વિતાવવાનું મનમાં વિચાર સુદ્ધા નહીં કરતી. એના પરિણામો બહુ ખતરનાક હોય છે. અને તમારી ઉપર તો મને અપરંપાર વિશ્વાસ છે, પરંતુ એક સંબંધ તો બંધાઈ જવો જોઈએ. આવતીકાલે માનો આપણે જંગલોમાંથી ફરીશું અને કોઈ આપણી ઓળખાણ પૂછશે તો મારે ઓળખાણ શું આપવાની? હું તમને કયા સંબોધને સંબોધિત કરું? એટલે મારી એક વિનંતી છે કે આપણે અહીંયા જ ગંધર્વ વિવાહથી લગ્ન કરી લઈએ. એક ટૂંકી ગંધર્વ વિવાહની પદ્ધતિ આવે છે, જે ગુરુકુલમાં તમે પણ ભણ્યા છો, હું પણ ભણ્યા છું. આ જંગલની અંદરમાં ભલે લગ્નની અંદરમાં સાજન માજન નથી, ભલે કોઈ માતા પિતા નથી, ભલે આપણા સગા સંબંધીઓ નથી, ભલે લગ્નના કોઈ માંડવા નથી, ભલે લગ્નની કોઈ ચોરી નથી, પરંતુ આપણા માટે આ આકાશ એ મંડપ છે. તારાથી મળેલું આકાશ એ આપણા માટે આ મંડપ. આ ધરતી એ આપણા માટે સોનાની છે ને, સોનાની ગાદી ગણાશે. આ વૃક્ષો આપણા સ્વજનો ગણાશે. આ દૂર રહેલા ચહકતા પંખીઓ એ આપણા લગ્નના સાક્ષી ગણાશે. આ યમુના નદીના વહેતા ઉછળતા જળ એ આપણને આશીર્વાદ આપશે. બસ અહીંયા જ ગંધર્વ વિદ્યાથી લગ્ન કરી લો. અને મારી આ વાત પદ્મદેવને ઊંચી લાગી કે ઠીક છે, પરંતુ આટલી ઉતાવળ કરવાની અંદરમાં કદાચ કોઈ નુકસાન તો નહીં થાય ને? નહીં, કોઈ નુકસાન નહીં થાય. મારે લગ્ન પહેલા કે કોઈ પણ જાતના તમારી સાથેના સંબંધ વગર મારે તમારી સાથે રાત વિતાવી છે તો લગ્ન કરવા જરૂરી પડશે. અને એ સમયની અંદરમાં ગંધર્વ વિદ્યાથી અમે બંને લગ્ન કર્યા. અરણી બે પથ્થર, ચકમકના બે પથ્થરોથી આગ પેટાવી, અગ્નિકુંડ સાક્ષીમાં બનાવ્યો, જંગલમાંથી લાકડાના ટુકડા લઈ આવ્યા, એમાં અગ્નિ પેદા કર્યો. ગંધર્વ વિદ્યાના લગ્નો અમને ખબર હતી. જંગલની અંદરમાં ઉગેલા ફૂલોની માલા બનાવી દીધી, એકબીજાને ફૂલોની માલા પહેરાવી દીધી, અને આકાશના માંડવા નીચે અમારા એક લગ્ન થયા છે. અને તમને ખબર છે, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે શેઠાણી, હું તમને શું વાત કરું મારા જીવનની? આવા લગ્ન તો મેં જીવનમાં ક્યારેય વિચાર્યા પણ નહોતા, પરંતુ બહુ મુલાયમતાથી, બહુ કોમળતાથી, નજાકતતાથી જ્યારે મને વર મારા પહેરાવી,
મેં એમને વરમાળા પહેરાવી, એમને મને વરમાળા પહેરાવી, અને અમારા પેટાવેલા અગ્નિની સાક્ષીએ જ્યારે અમે ફેરા ભર્યા અને પછી બહુ મુલાયમતાથી, બહુ કોમળતાથી, બહુ ભાવુકતાથી અને બહુ નજાકતતાથી અને બહુ નાજુકતાથી, જાણે કે ફૂલોનો ગજરો બે હાથમાં પકડતો હોય એટલા હળવા હાથે મારા બે હાથ પકડી અને પદ્મદેવ બોલ્યા કે પ્રિય, આ વહેતી હવાની સાક્ષીએ, આ અસંખ્ય તારાઓના મંડપની નીચે, આ વૃક્ષોના મંડપની બાજુની અંદરમાં, આ વૃક્ષોના ટોળાની વચની અંદરમાં, આ યમુના નદીના ઉછળતા જળની સાક્ષીએ, આ વન દેવતાની સાક્ષીએ, અનંત સિદ્ધ પરમાત્માઓની સાક્ષીએ એક મારો સંકલ્પ જાહેર કરું છું, જરા સાંભળી લેજે. તારા સિવાય હવે અન્ય કોઈ સ્ત્રી મારા જીવનની અંદરમાં પ્રવેશી નહીં શકે. હવે તું મારી જીવનની, મારી માં, મારી બેન એ મારા જીવનની પ્રથમ સ્ત્રી હતી, જે મારી માં હતી, પૂજ્ય હતી, મારી બેન હતી, સ્નેહનું પાત્ર હતી. હવે પત્ની તરીકે આ જીવનની અંદરમાં જે મારા શરીરનો સ્પર્શ કરી શકે, જે મારા શયનખંડની અંદરમાં આવી શકે એવી સ્ત્રી માત્ર તું એક જ હશે. ચાહે દુનિયાની કોઈ પણ સ્ત્રી મારા જીવનમાં આવી જાય, હવે એને છે ને કોઈ પણ પ્રવેશ નહીં મળે. આ એક મારો સંકલ્પ જાણી લેજે. અને સંસારના સર્વ સુખો હું તારા ચરણે ધરીશ. મારા જીવનની પ્રત્યેક પર, પ્રત્યેક ક્ષણ તને સુખી કરવા અને તને ખુશ રાખવાની અંદરમાં વાપરીશ. આ સંસારના દરેક સુખો તારા ચરણે ધરીશ. આવનારા દરેક દુઃખોને હું ઝીલી બતાવીશ. હું તારા સૌંદર્યનો નહીં, હું તારા સંસ્કારનો પૂજારી બનીશ. હું તારા લાવણ્યનો નહીં, હું તારી લાગણી અને લજ્જાનો પૂજારી બનીશ. હું તારા રૂપનો નહીં, હું તારા રૂવાબનો પૂજારી બનીશ. હું તારા રૂપારા શરીરનો નહીં, અંદરમાં રહેલા સુંદર આત્માનો પૂજારી બનીશ. ત્રિભુવનને મોહિત કરે એવા તારા રૂપ વૈભવનો નહીં, હું તારા ગુણ વૈભવનો પૂજારી બનીશ. અને હું એક આદર્શ પતિ બની બતાવીશ. તરંગવતી પાસે આટલો વિશ્વાસ રાખજે. આ લગ્નની પ્રથમ રાત્રિએ હું તને છે ને આટલો વિશ્વાસ અપાવવા માટે માંગુ છું, મારી પાસે તું સલામત છે. હું તારો આદર્શ પતિ બતાવીશ. તને દુનિયાના કોઈ પણ અભાવ તને સાલવા નહીં દઉં. તની પ્રત્યેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરીશ. તું મારા જીવનનો શ્વાસ બનીશ, તું મારા જીવનની ધડકડ બનીશ, તું મારી આંખોની કીકી બનીશ, તું મારા જીવનનો પ્રાણ બનીશ, તું મારા જીવનનો શણગાર બનીશ. અને પદ્મદેવ કોણ જાણે શું બોલતા જ ગયા અને ભાવ વિભોર બનીને હું સાંભળતી રહી. માઝમ રાત હતી, નીરવ વાતાવરણ હતું. અમારા બે સિવાય કદાચ આ ધરતી ઉપર કોઈ જાગતું નથી એવો અમને અહેસાસ થયેલો હતો. અને રણટંકાર જેવા એના વચનો સાંભળી, એના ચહેરાની મેં સચ્ચાઈ જાણી, એના વિશાળ નેત્રોની અંદરમાં લહેરાતો સ્નેહનો સાગર જોયો. તેના હાથની અંદરમાં રહેલા મારા બે હાથને અનુભવાતી એની ઉષ્મા, એની ગરમીનો મને અનુભવ થયો. એની પવિત્રતાથી હું અભિભૂત બની ગઈ, હું ઓરઘોર થઈ ગઈ. મારી આંખોમાંથી છે ને અશ્રુની ધારા આંસુ પડી, ચોધાર આંસુ નીકળવા માંડ્યા. મારે પણ ઘણું કહેવું હતું, મારે પણ એની સામે છે ને મારા નિયમોને સંકલ્પો જાહેર કરવા હતા. પરંતુ એ વખતે આંસુ જાણે કે મારી બધી જ ભાષાને છીનવી લીધેલી હતી અને મારાથી કશું જ ન બોલી શકાયું. આંસુ વહેતા ગયા અને પદ્મદેવ ગોતા ગયા. અને છેલ્લે પદ્મદેવે કીધું કે પ્રિય, હું તારી આંસુની ભાષાને હું સમજું છું. તું ભલે બોલતી નથી, પરંતુ તારા આંસુ વગર બોલે પણ મને ઘણું સૂચવી જાય છે. પ્રિય, એક મારી બીજો એક નિયમ જાણી લે. જ્યાં સુધી આપણા આ લગ્ન ઉપર આપણા માતા પિતાની સંમતિ કે આશીર્વાદની મોહર નહીં લાગે ત્યાં સુધીમાં હું તારા હાથ સિવાય બીજા કોઈ અંગોનો સ્પર્શ નહીં કરું. ભલે આપણે એક લગ્ન કર્યા છે, એક આપણા સંસ્કાર અને આપણા નિયમ અને આપણા સદાચાર ખાતર. એક લગ્ન આપણે ગંધર્વ વિદ્યાથી કરવા પડ્યા છે, એક સમયની માગ છે માટે કરવા પડ્યા. તારી વાત પણ મને વ્યાજબી લાગી કે આવતીકાલે કોઈ આપણી ઓળખ પૂછે તો આપણી ઓળખ શું આપવાની? જૂઠી ઓળખ આપવી નથી. અને સાચી ઓળખ આપણે કેવી રીતે આપી શકવાના હતા? હવે આપણે વડ સાથે કહી દઈશું કે તું મારી પત્ની છે અને હું તારો પતિ છું. એટલે એટલા માટે કરવા પડ્યા છે. પરંતુ જંગલમાં છીએ, કાકનની નગરીમાં આપણે પહોંચીશું તારા ફોઈના ઘરે. તારા ફોઈ તારા પિતાને સમજાવશે અને જ્યારે વિધિસર લગ્ન થશે અને તારા માતા પિતા અને મારા માતા પિતાના મંગલ આશીર્વાદની મોહર આપણા આ લગ્નના દસ્તાવેજ ઉપર થશે અને પછી આપણે આપણો સંસાર શરૂ કરીશું. હાથને સ્પર્શ કરવાની વાત એટલા માટે કરું છું કે જંગલ છે, કોક જગ્યાએ તારો હાથ પકડવો પડે. તું થાકી ગયો તો હારો ટેકો આપવો પડે. તારા હાથ સિવાય કોઈ પણ અંગને હું ક્યારે સ્પર્શ નહીં કરું. અને હું ધ્રુજી ઉઠી. એનો આ નિષ્ઠા, એનો આ નિયમ, એની આ સંયમ, એના આ સંસ્કાર, એની આ સદાચારી, એની આ સ્ત્રીને ગૌરવ આપવાની જે ભાવના અને સ્ત્રીનું આત્મગૌરવ વધારવાની, સ્ત્રીઓને સન્માન આપવાની જે ભાવના મને સાર્ષિકાએ પહેલા દિવસે કીધેલું હતું કે તરંગવતી, આ તારો પદ્મદેવ છે ને બીજા બધા ગુણો સારા છે, પરંતુ એની પર સ્ત્રીઓને સન્માન આપવાની જે ભાવના છે
આ બહુ યુવકોમાં ઓછું જોવા માટે મળે. સ્ત્રીઓ જોઈ નથી અને વિકારી નજર કરી નથી, સ્ત્રીઓ જોઈ નથી અને આંખોથી વિકારોની પિચકારી માર્યા વગર રહ્યા નથી, સ્ત્રીઓ જોઈ નથી અને ભોગની ઈચ્છા કરી નથી, સ્ત્રીઓ જોઈ નથી અને મોઢામાંથી લાળ પાડ્યા વગર રહ્યા નથી, કોઈ રૂપાળી સ્ત્રી જોઈ નથી અને મનની અંદરમાં વિકારોની આગ જલાવી અને પોતાના જીવનને ભસ્મ કરનારા ઘણા યુવકો જોયા. અને મારા જેવી આપી રૂપ સૌંદર્ય યુવાની, મારા જેવી ત્રિભુવને મોહિત કરનારી સ્ત્રી હોય, એકાંત હોય, હવે તો એનો અધિકાર છે, મેની સાથે લગ્ન કર્યા છે, છતાં પણ આ મર્યાદા, છતાં પણ આ સંસ્કાર. હું ખરેખર ઓવારી ગઈ. મને એમ થયું કે હું મારા ભગવાનને કેટલા ધન્યવાદ આપું, એના પગ પકડીને રડું, એના પગને પૂછું, મારા આંસુથી પક્ષાલ કરું. અને જ્યાં પગની અંદરમાં ઝૂકવાની અંદરમાં ગઈ અને મારા હાથ પકડ્યા, નહીં પ્રિય, નહીં, મારી પત્નીનું સ્થાન મારા ચરણની અંદરમાં નહીં હોય, સદૈવ મારી પત્નીનું સ્થાન મારા હૃદયની અંદરમાં હશે. અત્યારે હું તને હૃદય સાથે આલિંગન નથી કરી શકતો, એક નિયમ અને મર્યાદાના કારણે, પરંતુ તારું સ્થાન સદૈવ મારા હૃદયની અંદરમાં હશે. ભૂલે ચૂકે પણ મારા પગને ક્યારે સ્પર્શ કરવાની કોશિશ નહીં કરતી, ઉલટાના તારા ચરણનો સ્પર્શ તો મારે કરવો જોઈએ. તારું જે બલિદાન, તારો જે ત્યાગ, તારું જે નિષ્ઠા અને તે મારા માટે કરેલા 108 હાબી, અરે તારી સામે ઘણા યુવકો મળતા હતા, તે બધાને ઠુકરાવી અને માત્ર મારી રાહ જોઈ. શેના ખાતર? આ તારા પ્રેમને હું કરતું છે ને, કેટલી સલામ ભરું એ મારા માટે કોઈ વાત નથી. બસ આજથી નક્કી કરી લે કે તારું સ્થાન મારા ચરણની અંદરમાં નહીં, મારા હૃદયની અંદરમાં રહેશે. અને મને કહે છે કે બસ સુવાની તૈયારી કર, સૈયા તૈયાર છે, પરંતુ એની પહેલા એક મારી ઈચ્છા પૂરી કરીશ. અરે મેં કીધું ઈચ્છા શું? બોલો ને, શું તમારી ઈચ્છા છે? અને એને કીધું કે તરંગવતી, આટલો વખત મેં સાંભળ્યું છે, નગરમાં હું પણ રહેતો હતો, તારી પ્રશંસા મેં પણ સાંભળી છે, તારી તારીફ મેં પણ સાંભળી છે, અને મને એટલી ખબર છે કે તું કલાની અંદરમાં વિશારદ છે, તારો અદ્ભુત કંઠ છે, તારો મનમોહક કંઠ છે, તારો અવાજ બહુ સુરીલો છે. લોકો કહેતા હતા કે જ્યારે આ બોલે ત્યારે 100 કોયલની મીઠાશ તારા અવાજની અંદરમાં ભરેલી છે. મારે આજે તારા મોઢેથી ગીત સાંભળવું છે, બસ એક તારું અદ્ભુત પ્રિય ગીત મને સંભળાવ. અને તું છે ને વીણા વાદન અને વંશરી વાદનની અંદરમાં કુશળ છે, તારું બાંસુરી વાદન બહુ અદ્ભુત ગણાય છે. મને બાંસુરી સંભળાવીશ, પરંતુ પ્રિય બાંસુરી લાવશો કેવી રીતે? ગાયક તો સંભળાવી દઈશ. અરે ઊભી રે, હમણાં હું તારા માટે બાંસી બનાવી દઉં છું. અને જંગલમાંથી વાંસનું ઝાડ લઈ આવ્યા, વાંસના ઝાડને કાપ્યું અને કાપીને અંદરમાંથી વાંસળી, હું એની છે ને કલા ઉપર મુસ્તાક બની ગઈ. એક કાચી સેકન્ડની અંદરમાં જંગલમાં જઈ આવવાનું, વાંસ લઈ આવવાનો, વાંસળી બનાવી દેવાની. આની છે ને હસ્તલાઘવ કલા ખરેખર હું દાદ માગી લેવી હતી અને વાંસળી પણ બનાવી દીધી. હવે આટલા વખતની અંદરમાં ભગવાન સામે જ્યારે મન મૂકીને ગીત ગાતી હતી ત્યારે હું સોચતી હતી કે ક્યારે મારો પતિ આવે અને એની સામે હું છે ને મારું ગળું ખુલ્લું મૂકું. જ્યારે મારો પતિ મને સામેથી ઓફર આપે છે, આવો ગુણવાન, આવો સજ્જન, આવો સંયમી, આવો મર્યાદાથી ભરપૂર અને આવા ગુણ વૈભવથી ઉત્તમ અને સુયોગ્ય પુરુષ સામે જો મારું ગળું ખુલ્લું નહીં મૂકું તો કોની સામે મૂકીશ? અરે પ્રિય, આ દિવસની હું રાહ જોતી હતી. અને માઝમ રાત હતી, નીરવ રાત્રિનો સમય રહેલો હતો, આછો ચંદ્ર આકાશની અંદરમાં મલકી રહેલો હતો, ઝરમર આછી ચાંદની વેરી રહેલો હતો, સામે ઉછળતા યમુના જળ રહેલા હતા, ખંડેર મકાન હતું, ઘેઘૂર જંગલો રહેલા હતા, દૂર જોગંદર જેવા પર્વતો સમાધિમાં બેઠેલા હતા. અને મેં ગાયન ઉપાડ્યું, મારું દિલ આજે મેં નીચોવી નાખ્યું. અરે જે આજે જીવનની બધી જ કલા નીચોવીને મારા પ્રિય જ્યારે મારી સામે ઈચ્છા વ્યક્ત કરી છે અને એને હું ગીત નહીં સંભળાવ આવા સંયમી પુરુષ સાથે, અરે એના માટે તો બધું જ કુરબા કરવા તૈયાર છું. અને મેં જે ગીત ઉપાડ્યું અને વાંસળી વગાડતી જાઉં અને ગીત ગાતી જાઉં, એમ લાગે કે જાણે સમય થંભી ગયો. બધી જ વેદના, બધી જ પીડા, ઘર છોડીને આવવાની જે પીડા મને અંદરમાં જે ભરાયેલી, ડૂમો ભરાયેલો હતો, સાહસિકાને છોડવાનો, માતા પિતા સાથે થોડો ઘણો વિશ્વાસઘાત કરવાનો, પ્રેમાળ ભાઈઓની સાથે એક ગદ્દારી કરવાનો, આ જે મને અંદરમાં એક ડંખ હતો, ભલે મારો ભાવ સારો હતો છતાં પણ મને અંદરમાં પીડા આપ્યા કરતો હતો. અને આ પીડાને જાણે કે મેં વાંસીના સૂરની અંદરમાં વહેતી મૂકી અને વાંસીના સૂર પીડા બનીને રેલાવા માંડ્યા અને પદ્મદેવ માથું ડોલાવા માંડ્યા. અને હું જોતી ગઈ, ક્યારેક આંખ ખોલું, ક્યારેક આંખ બંધ કરું. પદ્મદેવ સમાધિની અંદરમાં ખોવાઈ ગયા. ધીરે ધીરે એની આંખોમાંથી આંસુ વહેતા ગયા. મારું ગીત ચાલતું જાય, મારો મધુરો અવાજ અને મારો સુરીલો અવાજ, મારા સુરીલા અવાજને સાંભળીએ લોકો એકાકાર બની જતા. જ્યારે મારા પ્રિય પદ્મદેવ માટે હું જ્યારે આ ગીત ઉપાડું ત્યારે મેં આજે દિલથી ગીત ગાયું, દિલથી બાંસુરી વાદન કર્યું. અને આ મધ્યરાત્રિના સમયની અંદરમાં જે ગીત જામ્યું, જે બંસરી વાદન થયું અને પદ્મદેવ ડોલતા જાય, એની આંખમાંથી પણ આંસુની ધાર નીકળતી જાય. મેં જ્યારે ગીત મૂક્યું અને થોડા સમયમાં ભાવ સમાધિમાં જાગતા પદ્મદેવની આંખો ખુલી. મને કીધું, પ્રિય
બસ આ તારી કલા હું જિંદગીભર માનતો રહીશ. બસ તારું આ બાંસુરી વાદન અને ગાયન સાંભળીને મારા જીવનની બધી જ પીડા અને વ્યથાને ભૂલતો રહીશ. તું હવે સૂઈ જા. અને મને ધીમે 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 સુવાડવાની કોશિશ કરી. હું સૂઈ ગઈ. આંખ મીચું અને આંખ સામે આખો પરિવાર દેખાય. અને જ્યારે એ આંખ ખોલીને પરિવારનો જ્યારે ઠપકો સાર્સિકા મને કહેતી દેખાય, બસ સખી આવું કરવાનું, મને છોડીને જવાની. તારો સંદેશો મેં વાંચ્યો, તે પત્ર પર્ણ ઉપર લખેલો સંદેશો તો મેં વાંચી દીધો, પણ મને આવી ઠકી દેવાની, મને સાથે નહીં લઈ જવાની. હું તારો પડછાયો હતી. બસ આટલો સુખનો તને તારો પ્રિય મળી ગયો, તને તારો પદ્મદેવ મળી ગયો, મને ભૂલી ગઈ. બસ આવી દોસ્તારી, આવી ગદ્દારી કરી. આ કદાચ સાર્સિકાનો ઠપકો સંભળાય, માતા પિતા ઠપકો દેખાતો જાય, મને મારા 8 ભાઈઓ ઠપકો આપતા દેખાય, મને મારી ભાભીઓ ઠપકો આપતી દેખાય. આંખ બંધ કરું તો એ દેખાય, અને આંખ ખોલું તો આંખની સામે જાગતો પદ્મદેવ દેખાયા કરે. પદ્મદેવ આકાશને તાક્યા કરતા હતા. દૂર મારાથી ઉલટા ફરીને બેઠેલા હતા. અને એમ કરતા 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 આંખ તો મીચાઈ ગઈ. અને મેં કીધું કે બસ સવાર પડશે, જંગલોને વટાવી અને કાકનની નગરીમાં પહોંચી જઈશું અને જઈને મારા ફોઈને મળીશું. અમે પહેરેલા કપડે નીકળ્યા છીએ, થોડી ઘણી માત્ર સોનામો લઈને નીકળ્યા છીએ, કારણ કે કાકનની નગરીમાં ફોઈના ઘરે પહોંચીશું એટલે બીજું કોઈ ચિંતા નથી. પિતાનું ઘર એ ફોઈનું ઘર રહેલું છે. જે પિતાના ઘરમાં જે સમૃદ્ધિ હતી એ જ ફોઈના ઘરે મળવાની છે. અમે નીકળ્યા હતા, પરંતુ હું વિચારું છું કે કાકંદીમાં ફોઈના ઘરે જઈશું, પરંતુ કુદરત અને આ અપશુકનો મારા જીવનની અંદરમાં એક નવો અધ્યાય લખવા માટે માગતા હતા. અને મેં થોડી ઘણી પણ કરેલી આ મારા માતા પિતાની આશાતના, થોડી ઘણી પણ આ મારા માતા પિતાએ કરેલો જે વિશ્વાસઘાત, એ મને ફલ તો આપશે કે નહીં આપે? હવે એનું શું ફલ મળે છે? અને કાકંદી નગરીના બદલે મારા જીવનનો અને મારા પદ્મદેવનો અધ્યાય ક્યાં પહોંચી જાય છે, અને કેવી મોટી મુશ્કેલીમાં અમે સપડાઈ જઈએ છીએ, અને જીવનનો કેવો અનુભવ થાય છે, એ વાત તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને તો બતાવતા રહે છે, ચાલે છે એમની કથા. પરંતુ આપણે અહીંયા અટકવું પડશે. સમય પણ પૂરો થઈ ગયો અને 4 દિવસનો વારો પણ પરિપૂર્ણ થઈ ગયો. આવતીકાલે સોમવાર, અર્હન નીતિનું પ્રવચન. હવે સોમવાર, મંગળવાર અને બુધવાર, હવે તરંગવતીના જીવનમાં આગળ શું નવો અધ્યાય લખાય છે. અદ્ભુત રોમાંચક કહાની તો હવે શરૂ થશે. તરંગવતીના જીવનની એક બેમિસાલ ઊંચાઈ શું છે એ હવે જીવનની અંદરમાં દેખાશે. અને એક માતા પિતા સાથે કરેલો નાનકડો વિશ્વાસઘાત, માતા પિતાને આપેલો એક નાનકડો આઘાત શું પરિણામ લઈને આવે છે. આ કથા સાંભળનારા દરેક યુવકો યુવતીઓને કહું છું કે પ્રેમ કરવાની છૂટ છે, પરંતુ આ રીતે માતા પિતાને ઠુકરાવવાની ક્યારેય પણ છૂટ નથી મળતી. આ